તો આ તરફ અમરેલીમાં લંપટ શિક્ષકના કૃત્યને પગલે બાબરામાં આક્રોશ જોવા મળી રહ્યો છે। બાબરામાં સર્વ સમાજે મામલતદારને આવેદન આપ્યું છે। નરાધમ શિક્ષકને ફાંસીની સજા આપવાની માંગ કરી છે। આ સમગ્ર કેસની ઝડપી તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવે તેવી પણ માંગ થઈ છે। આ લંપટ શિક્ષક દારૂના નશામાં ધૂત વિદ્યાર્થીનીઓ પર દુષ્કર્મ આચરતો હતો। અમરેલીના ભરતનગર વિસ્તારમાં જે એક કુમળી વયની જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બે બાળકીઓ સાથે દુષ્કૃત્ય જે આચરેલ છે, એક શિક્ષકે જેમની ફરજ ગુરુ તરીકેની વિદ્યાર્થીઓને સારા સંસ્કાર અને સારા નાગરિક બનાવવાની હોય, એ જ જ્યારે પોતાનું ભાન ભૂલી અને સમાજમાં એક કલંકિત રૂપે જે બનાવ બને એવો જે દુષ્કૃત્ય કરતા હોય એવા જે અપરાધી છે એને સખતમાં સખત સજા થવી જોઈએ। આજે અમરેલીની જે બે બાળાઓ ઉપર દુષ્કૃત્ય થયું છે એ કોઈ સમાજની, કોઈ વ્યક્તિની, કોઈ ધર્મની નહીં, પરંતુ આપણા રાષ્ટ્રની દીકરીઓ છે। એમની ઉપર ફરીવાર આવું કૃત્ય ન થાય એના માટે સરકારશ્રી ગંભીરતાથી સીટની રચના કરી એ બાબતે તાત્કાલિક એમનું ચાર્જશીટ રજૂ કરી સ્પેશિયલ પ્રોસિક્યુશનની નિમણૂક કરી અને આ ટ્રાયલ છે ઝડપી ચલાવી અને આરોપીઓને સખ્તમાં સખ્ત સજા કરે